उच्छल में रात की लूट का खुलासा, 3 आरोपी वाहन सहित गिरफ्तार, 6.77 लाख रुपए का माल बरामद। तापी जिले के उच्छल थाना क्षेत्र में रात के समय एक घर में घुसकर लूटपाट करने वाले आरोपियों में से 3 को पुलिस ने वाहन सहित गिरफ्तार कर लिया है। लोकल क्राइम ब्रांच तापी, पैरोल फरलो स्क्वाड, साइबर क्राइम पुलिस स्टेशन और एसओजी तापी की संयुक्त टीम ने इस कार्रवाई को अंजाम दिया। पुलिस ने लूट में इस्तेमाल किए गए वाहन समेत कुल 6,77,160 रुपए का मुद्दामाल जब्त किया है। इस कामयाबी से पहले वंशोधित इस गंभीर अपराध का पर्दाफाश हो गया है। पुलिस की सक्रियता और तकनीकी मदद से आरोपियों तक पहुंच बनाई गई। आरोपियों से पूछताछ जारी है और उनके अन्य आपराधिक कनेक्शन की जांच की जा रही है। 23/7/2025 ના રોજ કલાક 00:30 થી 1:20 દરમિયાન ઉચ્છલ તાલુકાના વડભુજા ગામ ગાંધીનગર ફળિયું ખાતે રહેતા બાલુભાઈ ગામિત નાઓના ઘરે 5 થી વધારે ધાડપાડુઓએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા ચારેય ઈસમોને બંદી બનાવી તેમને ટીકાપાટુનો માર મારી તથા ફરિયાદીશ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી 20,000 રૂપિયા રોકડા, 3 સોનાની ચેન, 1 ડાયમંડનો સેટ, 3 મોબાઈલ ફોન, 2 જોડી બુટ્ટી તથા 2 વીટી મળી કુલ્લે રૂપિયા 3,26,000 રૂપિયાના મુદ્દામાલની ધાડ પાડી અને લઈ ગઈ, જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। સદર ગુનાના કામે મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન અન્વયે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ તથા એસઓજી પીઆઈ શ્રી કેજી લિંબાચિયા અને સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી આહિર સાહેબ નાઓની ટીમોને કાર્યરત કરી અને ટેકનિકલ એનાલિસિસના આધારે સર્વેલન્સ શરૂ કરવામાં આવેલું અને સદર બનાવ દરમિયાન અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા પીએસઆઈ શ્રી એસપી સોઢાનાઓને સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ એક ઇકો કારમાં બેસી સોનગઢ તરફ જનાર છે એવી ઇન્ફોર્મેશન મળેલી, જે અનુસંધાને અત્રેના જિલ્લાના અધિકારીઓ શ્રીઓએ ટીમો ગોઠવી અને વોચ રાખી આ ગાડીને આંતરી આ કામે કુલ 3 આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવે, જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ ગામિત, રહેવાસી ગાંધીનગર, ડેરી ફળિયું, તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી, મૂળ ભાડગુંજાના છે તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા, રહેવાસી સુરત, મૂળ ભાવનગર તથા ત્રીજો આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન રામ આશ્રય સિંહ, હાલ રહેવાસી સુરત, મૂળ રહેવાસી ગામ સોનાઈ, જિલ્લો જોનપુરનાઓ સદર ગુનાના કામે પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ અને તેઓ પાસેથી સદર ગુનાના કામે રોકડા રૂપિયા 37,160, મોબાઈલ ફોન નંગ 5, મારુતિ ઇકો કાર જે ગુનાના કામે વપરાય તથા અન્ય ઇકો કાર ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર કબજે કરવામાં આવેલ છે। કુલ્લે રૂપિયા 6,77,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ કામના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આ કામે પકડાયેલ આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન જે છે એ અગાઉ ધાડની કોશિશના ગુનામાં વડોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે। આ સિવાય તેના વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ ખાતે અન્ય બીજા 2 ગુનાઓ દાખલ થયેલ છે। સદર ગુનાની એમોની વાત કરવામાં આવે તો આ કામના આરોપીઓએ આ કામે સંડોવાયેલ આરોપી વિપુલ ગામિતની ટીપના આધારે આ કામના આરોપીઓએ સદર જગ્યાની રેકી કરેલ છે અને રેકી કર્યા બાદ સદર જગ્યાએ અન્ય આરોપીઓ સાથે મળી અને ધાડ પાડેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે। આ સમગ્ર કામગીરી જોવામાં આવે તો કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી ડીએસ ગોહિલ, શ્રી એનજી પાંચાણી, પીએસઆઈ શ્રી એસપી સોઢા તથા પેરોલ ફરલો સ્કોડના પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી લિંબાચિયા તથા પીએસઆઈ એનપી ગરાસિયા અને ડીએસ પ્રજાપતિ
તથા સાયબર ક્રાઇમ પીઆઈ જેબી આહિર તથા ઉચ્છલ પીઆઈ શ્રી વીયુ પાડવી તથા સાયબર ક્રાઇમ પીએસઆઈ કેઆર પટેલ નાઓએ સમગ્ર ઓપરેશન પાર પાડેલ છે. સર, ટીપર જે છે તે સ્થાનિક હોય એને કારણ શું ટીપ આપવાનું અને અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં? આ કામે જે ટીપર છે વિપુલ ગામિત કરીને એનું કરજુ થઈ ગયેલ છે. એને આશરે 8 લાખ રૂપિયાની જેટલી જરૂર છે. એની ઘણી બધી લોનો હતી અને આ લોનો તેને ભરપાઈ કરવાની હતી અને સદર જગ્યાએ ધાડ પાડ્યા બાદ એમને ખૂબ જ મોટી રકમ મળશે એ અનુસંધાને એણે એના મિત્રને ટીપ આપેલ છે. જે હથિયાર છે તે સર કબજે લેવામાં આવ્યા છે કે પછી એની તપાસ? આ કામે તપાસ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.